રાજ્યમાં સ્માર્ટ મીટરના વિરોધને લઈને સરકાર સતર્ક બની છે। ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી અને બેઠકમાં ચારેય વીજ કંપનીઓના એમડી હાજર રહ્યા। બેઠકમાં સ્માર્ટ મીટર સંદર્ભે સમીક્ષા કરવામાં આવી। સ્માર્ટ મીટરની કામગીરી, આગામી આયોજન અંગે પણ ચર્ચા, ત્યારે લોકોની ગેરસમજ દૂર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી। તો એક તરફ રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે અને સ્માર્ટ મીટરના વિરોધને લઈને સરકાર પણ સતર્ક બની છે અને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી અને આ બેઠકમાં ચારેય વીજ કંપનીઓના એમડી પણ ખાસ હાજર રહ્યા હતા। બેઠકમાં સ્માર્ટ મીટર સંદર્ભે સમીક્ષા કરવામાં આવી અને સ્માર્ટ મીટરની કામગીરીમાં આગામી આયોજન કેવા રહેશે એ આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી। સાથે જ લોકોની ગેરસમજ કેવી રીતે દૂર કરી શકાય તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરાઈ। એક તરફ રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આખો મુદ્દો પહોંચ્યો છે હાઈકોર્ટ અને હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સરકાર પણ આ સ્માર્ટ મીટરના વિરોધને પગલે સતર્ક બની છે અને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ અને સરકાર અત્યારે સતર્ક અને એ વચ્ચે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક। મેહુલ, ગાંધીનગર ખાતે ગઈકાલે આ બેઠક જે છે તે મળી હતી। મુખ્યત્વે સ્માર્ટ મીટરના સંદર્ભમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી। તમામ જે કંપનીઓ છે તેમના વડાઓ સાથે આ ચર્ચા કરવામાં આવી। જે પ્રમાણે સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે, ગેરસમજ કઈ રીતે દૂર કરી શકાય છે, કેટલા મીટર લાગ્યા છે, પરિસ્થિતિ કયા પ્રકારની છે અને આગામી દિવસોની અંદર હવે કઈ તરફ પ્રોજેક્ટ લઈ જવું તેના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। જોકે હજુ નીતિગત બાબત છે એટલે સીધો નિર્ણય કરવામાં આવ્યો નથી। જોકે આ સમીક્ષા જે છે તે અધિકારિક સ્તરે કરવામાં આવી છે અને ઉર્જા મંત્રી સાથે પણ આવનાર સમયની અંદર તેની સમીક્ષા કરવામાં આવશે અને વિસ્તૃત જે સમીક્ષાના અંતે કોઈ નિર્ણય જે છે તે થઈ શકે છે। અંકુર, જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।